નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। સુરતના કડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરતના કડોદરા પોલીસ પંથકમાં ફરજ બજાવતા જીઆરડીસી જવાન કર્ણપીને હત્યા કરી નાખવામાં આવી છે। ગઈકાલે સાંજના પોતાના ઘર પાસે પોતાની લારી પર ચપ્પુના ઘા ઝીકીને અજાણ્યા ઇસમો દ્વારા હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર હત્યા બનાવ બાબતે પોલીસને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે। કડોદરા પોલીસ પંથકમાં ફરજ બજાવતા જીઆરડીસી જવાન કિશન રાઠોડની ગઈકાલે સાંજના સમયે ઘર નજીક પોતાની લારી પર હત્યા કરી નાખવામાં આવી હતી। સાંજના સમયે કિશન પોતાની લારી પર કામ કરી રહ્યો હતો। આ દરમિયાન 2 થી 3 મોટરસાઇકલ પરથી 4 થી 5 અજાણ્યા ઇસમો આવ્યા હતા, જે પૈકી 2 થી 3 ઇસમો બાઇક પરથી ઉતરી લારી પર ગયા હતા। પહેલા તો કિશનને લાકડાનો સપાટો મારીને નીચે પાડી દીધો હતો, બાદમાં તેમને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। જોકે ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેના લીધે હુમલાખોરો બાઇક લઈને નાસી ગયા હતા। જોકે સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જી હા મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।